સદગુરુ પાસે વર્તમાન ધરાવ્યા એટલે પૂરું થઈ ગયું? નહીં. હવે આ શ્લોક ચાલુ થયો. તો એણે આચાર્ય શ્રી પાસેથી સામાન્ય દીક્ષા લેવી પડે. આને મંત્ર દીક્ષા કહેવાય છે. અને એ મંત્ર દીક્ષાનો અધિકાર આપણા સંપ્રદાયમાં માત્ર ને માત્ર ધર્મવંશી આચાર્યને જ ભગવાન શ્રી હરિએ આપેલો છે. સાધુ ગમે તેવા સમર્થ હોય છતાં એ ગુરુ મંત્ર ક્યારેય ના આપી શકે. એ ભાગવતી દીક્ષા પણ કોઈને નથી આપતા. આપણા સંપ્રદાયની મર્યાદા પ્રમાણે. પછી દરેક સંપ્રદાયના દરેક સિદ્ધાંતો એના ધારા ધોરણો અલગ હોય છે. કોઈનામાં સાધુ દીક્ષા આપતા હોય એ બધા પોતપોતાની મર્યાદાઓ પ્રમાણે રહેતા હોય છે. અને આજે દીક્ષાની કંઠીની મંત્રની જે વાત થાય કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતી નથી. તમે ભગવાન શ્રી કૃષ્ણને માનતા વૈષ્ણવ હો તો તમે ત્યાં કંઠી બંધાવી શકો છો. ભગવાન રામને માનતા હોય, શિવને માનતા, તમને જે તમે ઈષ્ટ દેવને માનતા હોય તો એ દરેકના નિશાન તો હોય જ છે. જે જેને જ્યાં મન મને, પણ એણે એના શિવને માનતા હોય તો ત્રિપુંડ વગેરે હોય, એને પણ રુદ્રાક્ષની કંઠી વગેરે હોય, વૈષ્ણવોને હોય, રામાનંદીને હોય, તો દરેકને પોતપોતાના ચિહ્નો ધારણ કરવા જ પડે. આ શ્લોકને સાંભળીને કોઈએ એવું નહીં માનવાનું કે આ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતું જ છે. કોઈ પણ ધર્મને માનતા હો, તમારે જે મંત્ર જપવાનો છે એ કોઈ ગુરુ થકી તમારે લેવો જ પડે. અને એ કાનની અંદર મંત્ર દરેક સંપ્રદાયોની અંદર અપાતો જ હોય છે. અને આપણા સંપ્રદાયમાં તો સાધુ પણ આચાર્ય શ્રી પાસેથી મંત્ર અને મહાદીક્ષા લે છે ત્યારે જે સમાજની અંદર માનનીય અને પૂજનીય બને છે. હવે દીક્ષા એટલે શું? તો સાત્વત તંત્રની અંદર એવું બતાવ્યું છે કે દીપયત્યાસુ વિજ્ઞાનમ મોહશ્ચ ક્ષાલયત્યતઃ દીક્ષેતિ કથિતા સદ્ભિઃ પ્રાપ્તવ્યા વૈષ્ણવી તુષા. વિજ્ઞાન એટલે કે આત્મા અને પરમાત્માનું જ્ઞાન, એને તત્કાળ જે પ્રગટાવે જીવાત્માના હૃદયમાં અને મોહમાયાના મેલને ધોઈ નાખે, તો એનું નામ વૈષ્ણવી દીક્ષા છે. બાકી બાહ્ય દીક્ષાઓ તો ઘણી બધી હોય છે. એનું બાહ્ય સ્વરૂપ, દીક્ષાનું બાહ્ય સ્વરૂપ શું? તો કે કંઠી, માળા, તિલક વગેરે. એનું આંતરિક સ્વરૂપ શું? તો કે આત્મા પરમાત્માનું જ્ઞાન થાય અને મોહ માયાની નિવૃત્તિ થાય અને પરમાત્માની અંદર પ્રીતિ થાય. એ દીક્ષાનું આંતરિક સ્વરૂપ છે. આપણા ચૈતન્યને લાગેલો જન્મો જન્મનો મેલ કાઢે તો એને જ ખરા અર્થમાં સાચી દીક્ષા કહેવાય છે. અને એમાંય પણ મહારાજે શું શબ્દ લખ્યો? કૃષ્ણ દીક્ષા. એટલે ઘણા બધા દેવોની દીક્ષાઓ આવતી હશે, એમાં કૃષ્ણ દીક્ષા ગ્રહણ કરવી. બીજા ઘણા પ્રકારો છે, એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દીક્ષા જો કોઈ હોય તો એ છે કૃષ્ણ દીક્ષા. વળી દીક્ષા આપનારા જે ગુરુ હોય એ પણ જ્ઞાની અને ભક્તિવાળા હોવા જોઈએ, તો જ આપણામાં એવા ગુણો ઉતરે છે. વિજ્ઞાનોપનિષદની અંદર એવું બતાવ્યું છે કે જીતેન્દ્રિય શુચિર્દક્ષ સર્વાંગો ધર્મ સંસ્થિતિ કર્મણા મનસા વાચા ભીતેશ્વ ભયદો ગુરુ. ગુરુ કોને કહેવાય? તો જે જીતેન્દ્રિય હોય, તમામ ઇન્દ્રિયોને જેણે જીતેલી હોય, વળી જેનું જીવન અતિશય પવિત્ર હોય, વળી ડાપણવાળા કહેતા બુદ્ધિશાળી હોય, એ જોઈ વિચારીને દીક્ષા વગેરે આપતા હોય, વળી સર્વ અંગોવાળા, એમાં એક પણ અંગ એના શરીરમાં ખંડિત હોય તો એ ગુરુ ના થઈ શકે. મંત્ર દીક્ષાની વાત ચાલી રહી છે. એટલે આચાર્ય છે એ સર્વાંગે સંપન્ન. જોકે આપણા સંપ્રદાયની અંદર તો ભગવાનના દીકરાઓ હોય એમાં તો કાંઈ કહેવા પણ હોતું નથી. વૈષ્ણવ સંપ્રદાયમાં પણ એવા જ તેજસ્વી આચાર્યો આપણે જોઈએ છીએ. બીજે ક્યાંય પણ સાધુ સંતો હોય, જે દેવને માનતા હોય તો એનું દૈવત તો જરૂર એનામાં હોય. વળી ધર્મની અંદર સ્થિતિવાળા હોય,
મન કર્મ વચને ભય પામેલા જીવાત્માને અભયદાન આપનારા હોય એને ગુરુ કહેવાય. આ લોકના આશીર્વાદ આપીને સુખી કરે એને જ ગુરુ કહેવાય એવું નહીં. એ તો તુચ્છ બાબત છે. એ તો કોઈ સાધના સિદ્ધિવાળા પણ આપી શકે, પણ જન્મ મરણના ચક્રાવામાંથી એને મુક્ત કરે, તો અભયદાન આપે, તો એ જ સાચા ગુરુ છે. અને એ ગુરુ આચાર વિચારથી જો ભ્રષ્ટ હોય તો એનો નાદ નબળો ગણાય. માટે હંમેશા જોઈ વિચારીને જ ગુરુ કરવા. નારદ પંચરાત્ર એવું બતાવે છે કે મહાકુલ પ્રસૂતોપી સર્વયજ્ઞેષુ દીક્ષિત સહસ્ત્ર શાખાધ્યાયી ચ ન ગુરુ સ્યાદ વૈષ્ણવ અવૈષ્ણવોપદ્રષ્ટેન મુક્તિમ મંત્રેણ ન વ્રજેત. મોટાને સારા કુળની અંદર જન્મેલા હોય, સર્વયજ્ઞોની દીક્ષાને પામેલા હોય, 1000 વેદની શાખાઓને ભણેલા હોય, પણ એનામાં ભગવાનની ભક્તિ જો ન હોય તો એણે આપેલો મંત્ર દીક્ષા એનાથી મુક્તિ ક્યારેય પણ નથી મળતી. જે ગુરુ ભગવાનમાં પ્રીતિવાળા હોય એની પાસેથી દીક્ષા લેવાથી મુમુક્ષુ પણ ભગવાનમાં પ્રીતિવાળો થાય છે. વળી ભક્તિ કરતો હોય પણ ધર્મભ્રષ્ટ હોય તો એ પણ ગુરુ થવાને લાયક નથી. સામાન્ય દીક્ષા જ્યારે આપવામાં આવે આચાર્ય શ્રી દ્વારા, હવે વર્તમાન દીક્ષાની વાત પૂરી થઈ, એટલે સામાન્ય દીક્ષામાં તમારે આચાર્ય શ્રી દ્વારા અપાતો મંત્ર એ જ સમજવો. તો આમ તો મંત્ર ખાસ બોલાતા નથી, પણ સામાન્ય દીક્ષા જ્યારે ગૃહસ્થને આપવામાં આવે ત્યારે એને મંત્ર અપાય છે શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ. તો આ મંત્ર એને અપાય છે અને એ મંત્રની 2 માળા ફેરવવાનું કહે છે, કારણ કે જો ન કહે તો ગુરુએ શું મંત્ર આપ્યો એ પોતે ભૂલી જાય. એટલે એનો અર્થ એવો થાય કે હે ભગવાન, તમે જ મારી ગતિ છો. અને જ્યારે વિશેષ દીક્ષા આપવામાં આવે અમને સાધુ સંતોને, તો એ વખતે મહામંત્ર આપવામાં આવે છે, જેને કહેવાય છે બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મિ. તો આ મહામંત્ર છે કે હે ભગવાન, હું બ્રહ્મ છું અને તમારો દાસ છું. જગતની જંજાળમાંથી મુક્ત થઈ અને હું તમારે શરણે આવ્યો છું. તો આ મહામંત્ર છે. માટે વર્તમાન ધરાવ્યા પછી, અત્યાર સુધી જે આપણે અગાઉ ચર્ચા કરી વર્તમાનની, એ વર્તમાન ધરાવ્યા પછી ગુરુ મંત્ર લેવો જરૂરી છે. વર્તમાન ધરાવ્યા એટલે ભગવાનની સાથે સંબંધ કર્યો, અને ગુરુ મંત્ર લીધા એટલે લગ્ન કર્યા. એટલે 2 વસ્તુની જરૂર છે. અને આપણા સંપ્રદાયનું આ બંધારણ છે, એટલે એને દરેકે ફોલો કરવું જ પડે. જે સંપ્રદાયનું જે રીતનું બંધારણ હોય એ પ્રમાણે રહેવું જ પડે. ઘણા આચાર્યશ્રી અને ગાદીવાળા શ્રીની પાસે પણ વર્તમાન ધરાવતા હોય છે, તો એમાં બીજો તો કાંઈ વાંધો નથી. પણ આવડા મોટા સંપ્રદાયની જ્યારે એ જવાબદારી લઈને આચાર્યશ્રી બેઠા છે, તો એ વર્તમાન ધરાવીને એક શિષ્યના જીવનને જાણવામાં તો કાંઈ પહોંચી વળે નહીં. વળી શિષ્ય ક્યાંય અટવાય તો એમને પૂછવા માટે પણ જઈ શકે નહીં, કારણ કે એમની પોસ્ટ તો અતિ ઊંચી છે. એટલે જેને હંમેશા મળી શકાય, જેના યોગમાં રહી શકાય, કથા વાર્તા દ્વારા જેનાથી આપણને પોષણ મળે, જેના દ્વારા આપણા પ્રશ્નોના સમાધાન થાય, અને જે નિત્ય આપણું સત્સંગે કરી અને પોષણ કરે, તો એવા સાધુ સંતોને ગુરુ કરવામાં આવે છે, જેને જ્ઞાન ગુરુ કહેવાય. અને આચાર્ય શ્રીને મંત્ર ગુરુ યા તો દીક્ષા ગુરુ કહેવામાં આવે છે. ભગવાન શ્રી હરિના સમયમાં તો મહારાજ હાજર હતા, અને છતાંય પણ આચાર્યો હતા. છતાં પણ મોટા મોટા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતોના શિષ્ય હજારો હરિભક્તો હતા. અને એના મંડળોમાં પણ સાધુ સંતોય ઘણા બધા હતા. ને આ બધા હરિભક્તોને આ સંતોએ વર્તમાન ધરાવેલા. બહુ દૂર જવાની જરૂર નથી. બોટાદના હમીર ખાચરને મુક્તાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા છે. શિવલાલભાઈનું નામ ભગવાન શ્રી હરિએ પાડ્યું, પણ એને વર્તમાન સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ધરાવ્યા છે.
ભગા શેઠ જ્યારે દાહ ખાચરની ઘોડી જીવતી કરી વ્યાપકાનંદ સ્વામીએ અને સત્સંગી બન્યા, તો ભગા દોશીને વ્યાપકાનંદ સ્વામીના વર્તમાન છે. એટલે આ આપણી જૂની અને પવિત્ર પરંપરા છે. વડોદરામાં પણ કેટ લઈને ગોપાળાનંદ સ્વામીએ કંઠીઓ બાંધી છે. બધા જ સ્ત્રી ભક્તોને મોટાબા વગેરે કંઠીઓ બાંધતા, પણ કોઈ પણ સાધુ સંત એ ગુરુ મંત્ર ક્યારેય પણ આપી શકે નહીં. આ ખાસ ખ્યાલમાં રાખો. માટે દરેકે આ શરણાગત દીક્ષા અને મંત્ર દીક્ષા એ બંને અવશ્ય લેવી જ જોઈએ. પદ્મપુરાણના ઉત્તરખંડમાં ભગવાન શિવજી પાર્વતીજીને એવું બતાવે છે કે અદીક્ષિતસ્ય વામોરુ સર્વમ નિરર્થકમ પશુયોનિમ વાપનોતિ દીક્ષાહીનો નરો મૃત. કોણ બોલે છે? ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે કે દેવી, દીક્ષા વિનાનું સર્વે નિરર્થક છે. દીક્ષા વિના મૃત્યુ પામેલો પશુ યોનિને પામે છે. જેણે દીક્ષા નથી લીધી એના સાધન, પુણ્ય, કર્મ, તીર્થયાત્રા, તપ, વ્રત બધું જેટલું સફળ થવું જોઈએ એટલું સફળ થતું નથી. અને મૃત્યુ પછી એની ચોક્કસ ગતિ પણ નક્કી નથી. માટે અચોક્કસ ગતિમાં દીક્ષા વગરનો આત્મા જાય છે. સ્કંદ પુરાણ બતાવે છે કે જે માણસે દીક્ષા નથી લીધી, સમજવા છતાંય જેને પરમાત્માનું શરણું નથી સ્વીકાર્યું, તો એનું આખું જીવન નિરર્થક જાય. જેણે પરમાત્માને બરાબર ઓળખ્યા નથી, પરમાત્મા પ્રત્યે જેને ભક્તિ ભાવ નથી, એની શરણાગતિને જેણે સ્વીકારી નથી, તો એમણે આચરેલા જે કર્મકાંડ એને પણ ભગવાન સ્વીકારતા નથી. એટલા માટે જ શ્રીમદ ભાગવતની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે દિગ્જન્મન સ્ત્રીવૃત વિદ્યા દિગ્વ્રત દિગ્બહુજ્ઞતામ. આ શ્લોક 10મા સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની અંદર ગાયો ચરાવે, બાળમિત્રોને ભૂખ લાગતા મથુરા યજ્ઞ કરનારા બ્રાહ્મણો પાસે ભોજન લેવા મોકલ્યા. બ્રાહ્મણોએ ના આપ્યું. એમની સ્ત્રીઓએ ભગવાનને જમાડ્યા. ભગવાનના આશીર્વાદ લઈને એમના સ્ત્રીઓ જ્યારે પાછા આવ્યા ત્યારે એ બ્રાહ્મણો આ શ્લોક બોલેલા છે કે અમે આટલા મોટા યજ્ઞો કરીએ, આટલા મોટા પંડિત, પણ છતાંય પ્રગટ પરમાત્માને અમે નથી ઓળખી શક્યા. માટે જે ભગવાનથી વિમુખ રહે છે ને પરમાત્માને શરણે જતો નથી, એનો જન્મ, એની વિદ્યા, એ કદાચ બહુ ભણેલા હોય તો એની પંડિતાઈ, એ બધાયને ધિક્કાર છે. જે કુળની અંદર એ જન્મો તો એ કુળને પણ ધિક્કાર છે. વળી ભગવદ્ ગીતાની અંદર ભગવાન એવું કહે છે કે હે અર્જુન, મામુપાશ્રિત્ય કૌંતેય એપિસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્રસ્તેપી યાન્તિ પરામ ગતિમ કિમ પુનઃ બ્રાહ્મણાઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ તથા. હે અર્જુન, મારો આશ્રય કરી અને જે પાપી જાતિમાં જન્મેલા હોય તથા સ્ત્રીઓ હોય કે વૈશ્યો હોય અને શુદ્રો હોય તો એ પણ શ્રેષ્ઠ ગતિને પામે છે. તો પછી પુણ્યકારી મને વાલા એવા જે મારા ભક્તો, બ્રાહ્મણો, ક્ષત્રિયો, આ બધાય શ્રેષ્ઠ ગતિને પામે, એમાં તો કોઈ આશ્ચર્ય નથી. માટે વર્તમાન જેને જ્યાં યોગ્ય લાગે, જેનાથી આપણા સત્સંગની પુષ્ટિ થતી હોય ત્યાંથી અવશ્ય લેવા. અને ગુરુમંત્ર છે એ આચાર્યશ્રી તેમજ ગાદીવાળા પાસેથી દેશ વિભાગની મર્યાદા પ્રમાણે અમદાવાદ દેશમાં રહેતા હોય તો એ રીતે, વડતાલ દેશમાં રહેતા હોય તો એ રીતે અવશ્ય લેવા.